જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે રાત્રિનો સંદેશ. એક વખત રાત્રિ અને દિવસ ભેગા થઈ ગયા. દિવસ શરૂ થવાની શરૂઆત હતી અને રાત્રિ એ વિદાય લેતી હતી. બંને ભેગા થયા ત્યારે રાત્રિએ દિવસને કહ્યું, પેલા દિવસ, મારી એક વાત સાંભળીશ? દિવસ કે કહેને બેન, શું કેવું છે? તને એમ લોકોને આળસુ, ડરપોક, દુઃખી, નિરાશ બનાવવામાં તને શું લાભ થાય છે? તું કેમ લોકોને આવા બનાવે છો? દિવસને જ નવાઈ લાગી કે હું લોકોને આળસુ, નિરાશ કઈ રીતે બનાવું છું? ત્યારે દિવસે કહ્યું કે બેન સાંભળ, હું તો દિવસ છું. હું તો આખા પૃથ્વી દુનિયા પર સરસ મજાનો પ્રકાશ ફેલાવું છું. પ્રકાશ છે ને એ પ્રગતિનું પ્રતીક છે. હું તો લોકોને કામ કરતા કરું છું અને તું મારી ઉપર આવો આક્ષેપ કરે છો? અને બેન, ખોટું ન લગાડ તો એક તને વાત કરવી છે. રાત્રિ કે કહે ને, મારા મનની વાત હતી, મેં તને કહી, હવે તું તારા મનની વાત કહી શકે છો. ત્યારે દિવસે કહ્યું કે તું દુઃખ ન લગાડતી, પણ ખરેખર માણસને આળસુ અને નિરાશ એ તું બનાવશો, કારણ કે તું તો અંધકાર છો અને અંધકાર છે ને એ પડતીનું પ્રતીક છો. એને કારણે માણસ આળસુ બની જાય છે. એટલે વાત ખરેખર તારો વાક છે, મારો નહીં. ત્યારે રાત્રિએ હસતા હસતા કહ્યું કે સાંભળ, હું તારી વાત સાથે બિલકુલ સહમત નથી. દિવસ કે કેમ? જો તું દુઃખ સરસ મજાનું સુખ આપતો હો અને માણસને કામ કરવા પ્રેરતો હો, તો હું છે ને એ બીજું પાસું બતાવું છું. એ છે દુઃખનું પાસું. માણસ દુઃખી નહીં થાય તો મજબૂત કેવી રીતે બનશે? એની અંદર મુશ્કેલી નહીં આવે, અંધકાર નહીં આવે તો એ મજબૂત નહીં થાય. અને જ્યારે એની સામે મુશ્કેલી આવશે ત્યારે એ ડરી જશે અને દુઃખી દુઃખી થઈ જશે. એટલા માટે હું છે ને માણસને મજબૂત બનાવું છું, એના જીવનમાં અંધકાર ભરું છું. અને જ્યારે અંધકાર અને દુઃખ એ બે સહન કરશે ને, જ્યારે એને સુખ મળશે ત્યારે એને અહેસાસ થશે કે સુખ કેવું હોય. આમ સુખની અનુભૂતિ કરવા માટે દુઃખ જરૂરી છે. એટલા માટે અંધકાર જીવનની અંદર જરૂરી છે. એટલે માટે જ માણસે એ સુખનો અનુભવ કરી શકે. ત્યારે એની વાત સાંભળતા દિવસ કહે છે કે વાત સાચી છે. માણસ દુઃખનો અનુભવ કરે તો જ એને સુખનો અનુભવ થઈ શકે. માણસના જીવનમાં જ્યારે જ્યારે પણ મુશ્કેલી આવે, અંધકાર આવે, મુસીબત આવે, ત્યારે માણસ મજબૂત બને છે. જેટલી વાર પડે ને એટલી વાર માણસ મજબૂત બને અને ફરી વખત ઊભો થાય અને કામ માટે લાગી પડે છે. ત્યારે દિવસે કહ્યું, સાચી વાત છે બેન, તારી પણ જરૂર છે, મારી પણ જરૂર છે. આમ આપણા બંનેના કામથી જ માણસનું જીવન સુંદર બન્યું છે. આમ સુખ દુઃખની ઘટમાળ આપણા જીવનની અંદર ચાલે છે અને સુખમાં છલકાઈ ન જઈએ, દુઃખમાં રડી ન દઈએ અને અંતે સુખ દુઃખ એક સિક્કાની બંને બાજુ છે. એને સમજીને માણસ આગળ ચાલે તો જરૂર એ સુખી અને આનંદિત રહી શકે છે.